દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। 26 જુલાઈ કારગિલ વિજય દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે સુરતમાં જય જવાન નાગરિક સમિતિ દ્વારા કારગિલ વિજય દિવસ ઉજવાયો હતો। આ તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત માજી સૈનિકો જોડાયા હતા। આજે 26મી જુલાઈએ દેશભરમાં કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે। ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરાઈ હતી। સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। આ તિરંગા યાત્રાનું સુરતના અલગ અલગ સ્થળે સન્માન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રામાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તથા માજી સૈનિકો જોડાયા હતા। તો આ તિરંગા યાત્રામાં અલગ અલગ સ્પોટ પર શાળાના વિદ્યાર્થીઓથી લઈને સામાજિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું। જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વીર જવાનોને ભાવાંજલિ અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈ આખો માહોલ તિરંગાથી રંગાયો હતો। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।